માતા જય દ્વારકાથી. તો આપણે દવા છોડવાની છે ગાયની, અને આ ગાય લઈ જવાની છે આપણે. તો આપણે સાહેબ ઊભા છે, જરામાંથી મુશ્કેલ છે ભાઈ. આ રાંડો લઈ લઈએ અને બારે કાઢીએ એને. જો તમે કઈ હા માં આપણે ગાય માધી દીધી છે અને સાહેબ જ્યાં છે ગ્લુકોઝ લેવા, ગ્લુકોઝ. કારણ કે આમાં દવા આપણે છોડવાની છે આને. એકવાર દવા છોડી હતી પણ સર્વિસ લાઈન છે એની વધારે બેન્ડ છે, જેથી કરીને સીમન પોકતું નથી. સાહેબ લઈને આવે એટલી વાર. તો મિત્રો આપણે દવા છોડાવી અને બધી ગાયો દોરાઈ જઈએ અને નિરણ પણ થઈ જઈએ. તમે જુઓ બધી એક હારે એક જ લાઈનમાં જુઓ તમે. નિરણ ખાય પૂરી. આપણી પૂરી હવે 1.5-2 મહિનામાં વ્યા છે. આપણા ગુજરાતથી જ થયેલી છે. તમે જુઓ તમે. અને આપણો ઘણા દાડાથી વ્લોગ આવતા નહોતા. આજે નાનકડો એવો બનાવી દો. તો ઘણા ટાઈમથી વ્લોગ આપણા નહોતા આવતા. આજે એવું થયું કે નાનકડો એક બનાવી દઉં અને કાલે તમને વ્લોગમાં બહુ એક સારા સમાચાર દઈશું પાછળની જે ગાયું છે તેના. બાકી જુઓ બધી લાઈનમાં બાપો જુઓ તમે, નજારો જોયા લાયક છે ને. એમ હોય પછી જાડીથી શેટા હાલો ને અંબાડી નાખી નજારો તમને બતાવી જાય એકદમ. જુઓ તમે. અને કાળી પણ આપણી હવે વિયાવા થઈ ગઈ છે ટૂંક સમયમાં. જુઓ એ કાળી ઝેર તો એટલું છે ને વાત ના પૂછો. બાકી જુઓ તમે. હા જુઓ છે ને સામેલી દિવાલ રહી ને ઘણી હેરાન કરે ને તો ઠેકી જાય. સામે દિવાલ દેખાય ને ઋતબો તો એનો હે પાવર. અને આપણી કાબરી પણ આ જુઓ થોડા દિવસો પહેલાં વિયાણી. જો એને અત્યારે નહીં, કાલે આપણે આખો બ્લોગ બનાવશું એમાં જોઈશું. આજે ખાલી નાનકડો એવો બનાવી દઉં. અને સામે ગજરાત જુઓ તમે. અને તમારે મોઢું જોવું તો જુઓ તમે, બાર લાઈન દેખાડો. એકદમ તમને ઝલક દેખાડું. ગુજરાત ખાલી આ નજારો જોયા લાગે છે. ગાયો બધી દોરાઈ ગઈ છે અત્યારે. તમે જોજો ખાલી. હા જાનકી તો વચ્ચે આવી ગઈ. જુઓ આ રાગણ અત્યારે ગરમીમાં છે અને આ જો પાવર ઓફ. હવે તમે જોઈ લેજો.
હવે આમ પાછી આ નજારો જોઈ લે એકવાર. તો આ આપણે દૂધની ગાયું છે, દોરાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે અને નિરણ પણ ખાય. તમે એક નજારો જોવાનો ઓર મજા આવે. તો મિત્રો આ વ્લોગને આ સમાપ્ત કરીએ છે, કારણ કે આપણે કાલે એક વ્લોગ બનાવવાનો છે મસ્ત. તો નવા વ્લોગ સાથે મળશું. અત્યારે આટલે જ રાખશું આપણે વ્લોગને. તો કાલના વ્લોગમાં મળીએ. ત્યાં સુધી મિત્રો જય ગૌ માતા, જય દ્વારકાધીશ. મળીએ કાલના વ્લોગ સાથે.